सो हेलो गाइस, मैं हूँ अमित और ये गधा। तो मित्रों, आज આપણે બાવા હિન્દીમાં વ્લોગ ઉતારવાનો છે, બરોબર? અડધું હિન્દી અડધું ગુજરાતી। मैं हूँ जयमीन और ये मेरा भाई गधा भोलू। गधा नहीं, दर्शन गिरी के दर्शन गिरी से है, बरोबर। ये है मेरे बाप की कंपनी है। अभी तो मेरा बाप नहीं है इधर, ये सब कारीगर लोग हैं। आपको सबकी मुलाकात करवाता हूँ थोड़ी देर में। सबसे पहले मैंने इसकी मुलाकात करवा दी आपको। ये है भोलू मीन्स गधा। ये मेरा भाई है ना, હવે તો હિન્દીમાં નહીં, હવે ગુજરાતીમાં બોલવું પડશે। હિન્દીમાં તળિયાને શું કહેવાય? આ લેશે તળિયાનું કામ અમારો ભોલુભાઈ। હા, લુખેશ। પછી આ છે અમારો ભાઈ ગોપાલભાઈ। કેમ છો ગોપાલભાઈ? મજામાં ભાઈ? હે ભાઈ? આઈન પાસ જોવો ભાઈ, અમારા ગોપાલભાઈનું માર્કેટમાં હાલી ગયેલું છે ત્યાં। તો મિત્રો, હવે તમને કારીગરોની મુલાકાત કરાવું અમારા। આ છે દેવેન્દ્રભાઈ। મજામાં દેવેન્દ્રભાઈ? હા, મહાદેવ મહાદેવ। અને આ એમના ભાઈ છે જીતુભાઈ। હા ભાઈ, મજામાં? શું હાલે પાર્ટી? અને આ છે અમારા રાજપરાના ભાઈ। કયું રાજપરા તમારું ગામ? હું થોડી એલા ગામ બદલી નાખ્યું જો। હા, થોડી રાજપરા, બરોબર। શું કે વરસાદ પાણી રેડી? હા। આ ભાઈ તમારું ગામ કયું? આ ભાઈનું નામ છે અશ્વિનભાઈ। કયું ગામ તમારું? રાજપરા। રાજપરા। શું કે મજામાં? આ છે પરેશભાઈ। પરેશભાઈ, તબિયત પાણી કેમ છે? રેડી ને? હે, કોઈ નથી, વ્લોગ ઉતારું છું। હા, છોટું મજામાં? છોટું, હા, અમારા છોટું ફોન જોવે છે। બપોર પછી સ્કૂલે રજા પડે પછી અહીંયા વહી આવે છે કારખાને। આ ભાઈ તમારું નામ નિલેશભાઈ ને? હે, પંકજભાઈ। મજામાં પંકજભાઈ? અમારા આ છે ને મેન, આ છે મેન આ માણા। આને તમારે કારખાને આવો એટલે એકવાર આ ભાઈને મળવું પડે તો જ મજા આવે। શું કેવું તમારું? હે, બરોબર છે। બે શબ્દો કેવો તમારા ભાઈબંધોને? શું કેવું? નહીં, કાંઈ નથી કેવું। કેવા રેકો રહ્યું જ નથી એનું એમ કેવું છે, કેવા રેકો કાંઈ રહ્યું જ નથી। ને અમારે એક છેલ્લા વજ્યા છે ચાચુ। આ ચાચું નામ શું છે અશ્વિનભાઈ? હે ચાચુ, તમારું નામ શું છે? મથુર દાદા, બટુક દાદા। બટુક દાદા નામ છે। ચાચુ, તમે કેના હીરા ઘવો છો? એમ નહીં, કેના હીરા ઘવો છો? મથાળાના કે એમ? ચાચુ ઊંધા ઊંધા જવાબ આપે છે। ને મિત્રો, તમને મશીનની વાત કરું ને તો આ છે પટ્ટાનું મશીન। જો કંઈક આવું મશીન આવે। અને આ ગોપાલભાઈ બેઠા હતા, એ છે દોરીનું મશીન। દોરી એટલે હીરો આપણે હોય, હીરો એને ગોળાઈ લગાડવાની હોય ને એને દોરી કહેવાય, દોરીનું મશીન। હું કેવું ગોપાલભાઈ, દોરીના મશીન વિશે બે શબ્દો કહો ને તમે। અમારા ગોપાલભાઈ શરમાઈ જાય છે। એકાદી કંઈક છોકરી બોકરી હોય તો કહેજો, હજી અમારા ગોપાલભાઈનું ગોઠવાનું નથી, બરોબર? ને મિત્રો, આપણા કંપનીના ટાઈમની વાત કરું ને તો સવારે 8:30 થઈ જાય બધા કારીગરોને આવતા આવતા। અને બપોરે 12:30 બ્રેક પડે। 12:30 થી 2 નો બ્રેક હોય। શું કેવું ગોપાલભાઈ તમારું? 1:45 લગીનો બ્રેક હોય। આ ને સાંજે તો ટાઈમનું કાંઈ નક્કી ન હોય, કારીગરો જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી અમે હોય। આ જો અત્યારે ઘણા બેઠા છે। આ કાકાનું નામ પાછું ભૂલાઈ ગયું, શું નામ છે? બટુક દાદા। બટુક દાદા, અશ્વિનભાઈ ને બધા બેઠા છે। શિયાળાને લીધે થોડોક ઝાકળ છે। શિયાળાને લીધે થોડોક ઝાકળ નથી, આ કાચ સાફ કરવાની જરૂર છે। એલા એમ નહીં, કારીગરો ઓછા છે એમ। શિયાળાને લીધે કારીગરો ઓછા છે, વેલા વયા જાય। વેલા વયા જાય, ગામડે આવતા ને એટલે ટાઈટ લાગે। સાંજે તો 5:30 6 ખાલી થવા મળે કે 7, 7:30, 8 થાય છે ખાલી થઈ જાય। ઉનાળામાં બેઠા હોય, અત્યારે ન બેઠા હોય। અમારા ભાઈ કરે છે દીવાબત્તી। જો મને કીધું તું પણ મેં ન કર્યા। મને કીધું તું પણ રોજ ઈ કરે એટલે એને જ કરવા પડે। જેનું કામ હોય એને એ કામ કરવું પડે કે નહીં, તમે જ કહેજો। ભાઈ કરે છે દીવાબત્તી। તો હવે અમારા ભાઈએ બધું પેકિંગ કરી નાખ્યું છે, બરોબર। આપણે બંધ કરી દે આ દોરીનું મશીન, અને બંધ કરવું પડે। અને લાઇટ અમારા ગોપાલભાઈ કંઈક બીજી જ ગોઠવેલી છે। આપણે પાછું અહીંયા ટીવી છે, હો મિત્રો। ક્યારેક અમે રાતે ટીવી ની એસી શરૂ કરીને સાંજે જમાવટ બોલાવીએ, 1 નંબર। હા, અને અહીં બાજુમાં
કારખાનું જ છે બીજું જ તે ઓફિસની બાજુમાં જ છે ને ભાઈ હવે બંધ કરે છે બધું અને હવે જઈશું ઘર બાજુ અને અમારે હજી યશભાઈને લેવા જ આવવાના છે હમણાં એનો ફોન આવ્યો હતો કે ભાઈ હું આવી ગયો છું તું મને લઈ જાજે ને ફાઇનલી મિત્રો આ યશભાઈ આવી ગયા છે કંઈક વાત કરે છે શું છે ભાઈ તમારે રાજકોટથી 7 દિવસે આવ્યા છે એણે ડાયરેક્ટ જ્વેલ સર્કલે લેન્ડિંગ કર્યું છે આપણે લેવા આવી ગયા છે એ ભાઈને શું કેવું ભાઈ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આવવામાં બસ ગાડી લઈને જાવ સારું બસમાં ન જવું એવું થાય બસમાં ન જવું એવું કે છે હવે ભાઈ ભૂખ્યા ત્યાં છે ભૂખ લાગી છે હાલો તો આ ભાઈને ભૂખ લાગી હતી નાસ્તો બાસ્તો કરાવી દીધો છે ખાઈ લીધું મસ્તીનું પેટ ઓકે થઈ ગયું છે હવે બકબક શરૂ કરશે હવે તમે જોજો અને હવે ઘર ભેગા ઘર ભેગા થાય છે ઈ બરોબર તો અમે બહાર આવી ગયા હતા અને આ ગાડી કેટલાય દીથી પડી છે અને દરવાજો જો ખુલ્લો છે જો આમ જો અંદર સોખી આમ જો અંદરથી સોખી છે ગાડી પાછી જો સમજો દરવાજો કેવી રીતે બંધ કરી દે ને થાય એમ હોય તો દરવાજો બંધ થાય એમ નથી આગલો પાછો આગલો બંધ છે અને વાયલો લોક ખરાબ છે એવું લાગે છે ગાડી કેટલાય દીધા આમને પડી છે તો મિત્રો અમે પહોંચી ગયા હતા ઘરે અને આ દીપભાઈ ને પિન્સુભાઈ અંધારામાં ગેમ રમે છે બીજું કાંઈ નહીં હા દીપભાઈ હા પિન્સુ કેમ છે કાનમાં આવે રેડી હા યશભાઈ શું કેવું છે તમારું આ બેને કાંઈ કેવા જેવું છે નહીં નહીં ગેમો રમે આમાં શું કેવું આપણે હા શિવાની ખવડાવે લે શિવાની કઈ છે ને આવડી હાલે મને થોડીક ખવડાવી જેઠાલાલ બહુ ખાય હું જેઠાલાલ શિવાની કાંઈ હા યશભાઈ કંઈક ફોનમાં કરે છે તો આવું છે બધું બરોબર અમાર ભોલુભાઈ આવે છે ભોલુભાઈ હમણાં આવે છે બરોબર મિત્રો તો સારું હાલો હવે મળીએ પછીના વ્લોગમાં આ વ્લોગ કેવો લાગે છે જણાવજો કોમેન્ટમાં ઉપર આ શિવાની ખાઈ બધું તમને બતાવી દઉં આને પછી આજ કરી નાખી બાકી હું થોડીક લઈ લઉં યશભાઈ તમારે ખાવી છે હાજી ઓલરેડી આપણે ખાઈ નાખી આ શિવાની શિવાની આવી આવે છે આ જેઠાલાલ નો ફોટો મેં ફાડી નાખ્યો છે ઓકે ઓકે સારું હાલો મિત્રો મહાદેવ મળીએ પછીના વ્લોગમાં સબસ્ક્રાઇબ